સુરત ઇન્દ્રપુરા વિસ્તારની છડી નંબર 1 ખાતે કોમી એકતા અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો। અહીંથી દૂર દૂરથી છડી જોવા લોકો આવતા હોય છે। સુરત વિસ્તારમાં છડીનું કાર્યક્રમ યોજવામાં આવ્યું। આ પ્રસંગે હિન્દુ મુસ્લિમની એકતા અને ભાઈચારા જોવા મળી હતી। અહીં ઘણા વર્ષોથી હિન્દુ મુસ્લિમ ભાઈઓ આ તહેવાર સાથે મળીને ઉજવે છે। આ ખાસ વાત એ છે કે છડીને જોવા અમદાવાદ, વડોદરા, ભરૂચ અને સુરતના લોકો આવતા હોય છે। સુરતમાં વાલ્મીકી સમાજ દ્વારા છડી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે। દર વર્ષે સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાંથી વિશાળ છડી યાત્રા કાઢવામાં આવે છે। મારું નામ કિરણ રવિન્દ્ર સુરતી, છડી નંબર 7માં હું એક કિરણભાઈ શાનો પ્રોગ્રામ ચાલે છે? અત્યારે અમારે છડી મહોત્સવ ચાલી રહેલો છે। શું શું કરવામાં આવે છે છડીમાં? છડીના અંદર તો અમારા જે પૂર્વજો જે કરતા આવેલા છે તે વર્ષોથી અમે કરીએ છીએ। આજે લગભગ 300-350 વર્ષ જૂનો પુરાનો ઇતિહાસ છે। તે વર્ષોથી જેવા અમારા પૂર્વજો કરતા હતા તે રીતે અમે લોકો કરીએ છીએ। અહીંયાથી ક્યાં જઈને છડી સમાપ્ત થાય છે? અમારે દિલ્હી ગેટ બાલવાસ હોટલની સામે અમારા ઈષ્ટદેવનું મંદિર છે, ગોગાવીર મંદિર। બાલવાસ હોટલની સામે ગોગામેડી ભવન, તેની સામે અમે 13 છડી અમારી ભેગી કરીએ છીએ ને 2 ભોઈ લોકોની છે તે બધી ત્યાં એક રાત રોકાઈ છે। બીજા દિવસે દસમના દિવસે પરત થાય છે। શું ઇતિહાસ છે આ છડી? આ ઇતિહાસના અંદર તો આ અમારા એક ઈષ્ટદેવ છે જે જયવીર ગોગાજી મહારાજ, તેમની એક રચના છે આ, તેના લઈને અમે આજે વર્ષોથી આ કરતા આવેલા છે। કેવી કેવી માનતાઓ પૂરી થાય છે અહીંયા? જેવી રીતે કે કોઈને નિસંતાન હોય તેને સંતાન મળે છે, બીજું કે કોઈને સુખ સમૃદ્ધિ મળવા માટેના હોય, સુખ શાંતિ જોઈતી હોય તેના છડીનો તહેવાર આવે તો કેવો ઉત્સવ લાગે? અમારે એવું સમજવાનું કે અમારા ઘરમાં વાલ્મીકી સમાજમાં દિવાળીનો તહેવાર જેવો હોય છે। યુવા પેઢીઓને શું કહેવા માંગો છો કે છડી વિશે? યુવા પેઢીને તો મારે એક જ સંકેત કહેવાનો છે કે જેવી રીતે અમે અમારા પૂર્વજોનું, બાપદાદાઓનું સાચવીને ચાલેલા છે એવી રીતે એ લોકો બી સાચવીને ચાલે। આ અમારા ઈષ્ટદેવ છે, આ અમારો પર્સનલ પોતાનો એક વાલ્મીકી સમાજનો તહેવાર છે। કેટલા લોકો આ છડીમાં જોડાવે છે? લાખોની તાદાદમાં છે। અહીંયા અમારે 4 છડી છે, સામે છે, અહીંયા છે, એની બાજુમાં છે, એની બાજુમાં છે। ખરેખર ઇતિહાસ ત્યાં છે, તેના લઈને એકબીજાના પ્રત્યે અમે લગભગ 150-200 માણસો એક છડીના અંદર। વાલ્મીકી નિવાસ, તમારું નામ બોલો। છડી નંબર 1નું મંદિર, સુરત। શાનો પ્રોગ્રામ છે? મારું નામ પ્રવીણભાઈ બાબુભાઈ પટેલ, છડી એકને વહીવટ કરતા। આ છડીનો ઉત્સવનો કાર્યક્રમ છે અમારો કે જે આજે 400 વર્ષ પહેલેથી અમે આ કરતા આવ્યા છીએ। એ નોમ અને દસમ, આઠમ, નોમ, દસમ 3 દિવસ અમારો છડી નોમનો કાર્યક્રમ છે। એમાં અમારા ઈષ્ટદેવ ગોગાવીર શ્રી મહારાજની કૃપાથી અમે આ છડી આટલી જે કંઈ વજન હોય અમે ધરતા નથી, પરંતુ એમની કૃપાથી અમે લઈને ફુગાળા પગે ચાલીએ છીએ અને એ અમને શક્તિ આપે એ બહુ મોટી અમારા માટે, વાલ્મીકી સમાજ માટે એક મોટી એ છે। બીજું કે આ સરઘસમાં આ જે છડી બનાવવામાં અમને 2 થી 3 મહિના નીકળી જાય છે। એમાં નાનું મોટું કામ, લોખંડના પાઇપને એ એંગલો, એલ્યુમિનિયમ લાઇટ, ડેકોરેશન બધું સાથે કરવામાં આવે છે અને અમે રંગે જંગે આ ઉજવણી કરવામાં આવી છે। સમાજના કેટલા લોકો જોડાય છે આમાં? હા, અમારા આખી વાલ્મીકી સુરત શહેર, આખા ગુજરાતની વાલ્મીકી સમાજ આમાં જોડાય છે। લગભગ 25 થી 30 હજાર માણસ અમારા આમાં છડીમાં આયોજન થાય છે। છડી કાચી નીકળશે ને કાં સમાપ્ત થાય? અહીંયા છડી અમારે અલગ અલગ વિસ્તારમાં નીકળે છે। જેવો કે આ ઇન્દ્રપુર વાલ્મીકી સમાજમાંથી 5 નીકળશે, આપણે હરિપુરામાંથી 2 નીકળશે, દિલ્હી ગેટમાંથી 3 નીકળશે, ટૂંકી મોલમાંથી 1 નીકળે, રામપુરામાંથી 1 નીકળે, નવસર ટેકરામાંથી 1 નીકળે, એમ 13 છડી છે અમારી ટોટલ। અને 2 ભોઈ સમાજની છે, એ પીઠ છે, રોડ પર નીકળે છે। સમાજના લોકોને શું કહેવા માંગો? અમારા સમાજના લોકોને એટલું જ કહેવા માગું છું કે અમારા સમાજના લોકો આપણા રંગે જંગે આ તહેવાર ઉજવે અને ભાઈચારો રાખી, એકતા રાખી, સબ લોકો સાથે સારું વર્તન કરી, પોલીસ ખાતા હતા જે સારો બંદોબસ્ત આપે તેમના માટે બી અમે એક સારી રીતે કરીએ છીએ। રણજીત પટેલ, રણજીતભાઈ, કયા વિસ્તાર છે અને શું કાર્યક્રમ? ઇન્દ્રપુરા વિસ્તાર છે, છડી નંબર 1નું મંદિર છે અમારું અભ્ય, અને ગુજરાત ખાતે અમારું છડી ઉત્સવનું મહત્ત્વ છે। એમાં અમદાવાદ, ભરૂચ, બરોડા અને સુરત 4 જિલ્લામાંથી અમારે આ છડીનું કાર્યક્રમ કરવામાં આવે છે। શું કહેવા માંગો છો સમાજના લોકોને? હું સમાજના લોકોને એક વસ્તુ કહેવા માંગીશ કે જે નવી પેઢી છે તેને મેં એવું કહેવા માગું છું
કે જે આપણે આ વ્યસન કરીએ છીએ તે વ્યસન નહીં કરવું જોઈએ, કેમ કે આપણે જે છડી બનાવીએ છીએ તે આપણા ઈષ્ટદેવનું એવું કહેવું છે કે આપણે પોતે એને ઉંચકીને ચાલવાનું છે. એટલે તમામ યુવાઓને મારી આ મેસેજ છે કે જે નશો કરે છે તે પ્લીઝ નશો નહીં કરે, અને આપણે તો આપણા બાપ દાદાથી કરતા આવેલા છે આ કામ, તે આપણે આ લઈને જ ચાલવાનું છે, ના કે આપણે ગણપતિ જેવું ગાડામાં લઈ જવું છે કે ના ખેંચીને કંઈ લઈ જાય, આપણે ઉંચકીને જવાનું છે. એટલે ખાસ કરીને મારી વાલ્મીકી સમાજને યુવા પેઢીને કહેવીશ કે નશા મુક્તિથી થોડા દૂર રહે અને પોતાની પરિવારનું બી ધ્યાન રાખે. અને બીજું કે આ છડીનો ઉત્સવ છે તે આઠમનો દસમ આપણે ધૂમધામથી ઉજવવાનું છે. તમામ ભાઈઓ એક થઈને આ તહેવાર આપણે મનાવવાનો છે. તો છડીનો તહેવાર આવે એટલે અમને આનંદ થઈ જાય કે નવમ દસમ અમારી વરસ ગયું ને પાછું આવી ગયું, એટલે અમને ખૂબ જ આનંદ થાય છે. અને બીજું કે મારા સાથી મિત્રો છે, અમે પટેલ કહેવાઈએ, એટલે પટેલને સહકાર અમારી આ પ્રજા જ આપે છે, એટલે એ પ્રજાનો સહકાર મળે છે, એ હિસાબથી અમે ધૂમધામથી આ પ્રોગ્રામ કરીએ છીએ. ઘણા લોકો માનતાઓ લે છે, જેમને બાળક નહીં થતું હોય, અચ્છા કોઈ માંદું દુખ્યું હોય એટલે દોરા ધાગા અમે આપીએ છીએ, તો અમારા મંદિરે ગુગાવીના નામથી એમને બાંધીએ છીએ તો સારા થઈ જાય.